કેમ છો મારા ભાઈઓ બધા? ગુડ મોર્નિંગ. બીએન પટેલ ફેમિલી ચેનલમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગાઈઝ બધાને. કાલે સવારના 4 વાગી ગયા હતા. 4 વાગે ઘરે આવ્યા. રાત્રે ડાઉનટાઉન ગયા, કસીનો ફર્યા. કસીનો વિડીયો અલાઉડ નહીં, નકર તમને બધાને બતાવતા એનો કસીનો આખા વર્લ્ડનો બીજા નંબરનો મોટામાં મોટો કસીનો એટલે મોન્ટેરિયલનો. આજ સવારે 4:30 પાછા સ્ટોરે આવવાનું, નહીં ધોઈને સ્ટોરે આવ્યા. એટલે કાલ તો મોડું થઈ ગયું. આજ તો મસ્ત મજાનું ઊંઘવાનું સ. ભૂમિ જોઈએ ભૂમિ શું કરે. ભૂમિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય ગોગા મહારાજ. કેવું રહ્યું કાલે? કશું નહીં, બહુ જ ઊંઘ આવે છે. બહુ ઊંઘ આવે? વાંધો નહીં, એવડો ઘરે જઈને ઊંઘી જજે બપોરે. ઓકે, તમે થોડી વાર ઊંઘી લો પછી હું ઊંઘી. ઓકે. ચલો ગાઈસ, આજે આપણે જવાનું મહેમાન આવેલી બહાર ફરવા. તમને બતાવું કઈ કઈ જગ્યાએ જવાનું. મોન્ટેરિયલમાં બહુ જોરદાર જગ્યા હોય ફરવાની બધી. તમને જોવા મળશે આગળ બધું શું શું ફરીએ બ્લોગમાં બતાવીશું અમે તમને બધું. એટલે અચૂક જોજો. હવે અમે જઈએ બીજલ તૈયાર થઈ ગઈ. તૈયાર થઈ જઈ બીજલ. તૈયાર થઈ? યસ, રેડી. આ અમારું ઓલવેઝ લેટ જ હોય. ઇન્ડિયા એવું હતું ને, અહીંયા આવું જ છે વન. ચલો ગાઈસ જઈએ હવે. મળીએ પછી આગળ તમને બતાવીએ કઈ કઈ જગ્યાએ જવાના છે. ના હું લઈ જાઉં છું બ્લોગ બનાવવા. તો રોલેટ રમું અને પછી બ્લેક જેક રમું. ત્યાં જ લઈ જાય ચિંતન. ઘોડો હોય તો કશું નહીં, ખાલી પેલું સાયન્સ નું બધું ને રમવાનું જ છે છોકરાનું. બસ તો આપણે એ જ જોવાનું. એ જ જોવા જવાનું છે એવું તો કે. પેલા એમાં જોયું એક મસ્ત જીવ પીવડાવતું. ઓરેન્જ ગુલાબ. દિલ ખુશ થઈ જશે તમારું, નહીં બીજલ? મજા આવે. જો ગાઈસ આવું કંઈક છે. ત્યાં આયા છીએ અમે જોવા, પણ મે બી કન્સ્ટ્રક્શન હજુ ચાલુ જ છે, એટલે હજુ કશું અંદર જવા જેવું નહીં. નીરવ ઉતર્યા. નીરવ ઉતર્યા. આપણું અમદાવાદ સોલાનું સાયન્સ સિટી હે ને, એવું જ છે. સાયન્સ બસ એ બનાવ્યું. જોઈ લો, ઘોડો જોવો હોય તો પૃથ્વીનો ઘોડો અમારો આવો છે. કેનેડાનો પૃથ્વીનો ઘોડો. આ કેનેડાનો ઘોડો, આપણે પૃથ્વીનો ઘોડો, આ ઇન્ડિયાનો સાયન્સ સિટી. કીધું ને કેનેડા સાયન્સ સિટી જેવું જ છે, નહીં નીરવ? હા, બીજું કશું છે નહીં. બધું જો આવું ઝાડવા જ છે. સનસેટ પોઈન્ટ જેવું છે. જુઓ, જઈ લો. એક આવું દેખાય છે અમારું વેધર. નકરો સ્નો દેખાશે અત્યારે તો, બીજું કશું જોવા નહીં મળે તમને. બાજુ બિલ્લી આવી. જો જેકેટ જ દેખાશે તમને. અમારા કપડા અંદર પહેર્યા છે પણ એ તમને નહીં જોવા મળે સારા, પણ જેકેટ જ દેખાશે. હા પૂનમ કે બીજલ પૂછવા જાય છે. પેલો ભાઈ આવે તે, એ ભાઈને ખબર નહીં પડતી, ફ્રેન્ચ જ ખબર પડે. પેલા ભાઈએ હાથો પાડી પણ હવે ખબર નહીં. કહું પેલા ભાઈએ હાથો પાડી પણ હવે ખબર નહીં. પણ જવું નહીં અંદર. મને તો ઈચ્છા નહીં આ બધાને જવું જશે. આપણે બહુ ઈચ્છા નહીં. મ્યુઝિયમ આપણને ઇન્ટરેસ્ટ નહીં. જો બધા બેસી ગયા. જો ફરીથી ખાલી 5 મિનિટ માટે ઉતર્યા. તો એવું જ હોય, છોકરાઓ જેવું જ હોય. હા, મારા પેન શું થશે જોઈ લેજો ગાઈસ. લોજો ચિંતનભાઈ શું કરું? આ ખાલી આગળ પેલો બ્રિજ આવે છે ને, ખબર નહીં હવે પેલું છે જગ્યાએ જઈએ નહીં. ઓલ્ડ પોર્ટ જઈએ આપણે હવે. ઓલ્ડ ફોર્ટ જઈએ હવે. ચકદોર જોઈશું. ખબર જો નહીં કેવી રાઈડ હોય આખી. જઈને જોઈએ ત્યાં ખબર ચાલુ સરપંચ.
જોઈ લેજો ગાઈસ. સમરમાં આવજો તમે ફરીથી આપણે આવીશું અહીંયા ફરવા. ખબર નહીં જોતો તો આઈએ મારું કામ નહીં હો આ બધા બેહવાનું. આપણે જોખમવાળી વસ્તુ છો બેતા જે નહીં. મમ્મી તમારા હાથના મોજા ત્યાં પડી ગયા કહીએ જોજો. મમ્મી નહીં પૂનમ કુમાર ગોળો તો આમાં નહીં ફ્લોપ થયો કહીએ પ્લાન. હા હા એટલે જોઈએ છીએ ઓળખું જોઈએ પહેલા એ કેવું થેન્ક યુ. મારા જોડે આવી ગયું છે ફોન નંબર. ચર્ચમાં પેલી ચર્ચ છે ને ક્યાં છે ચર્ચ? પેલું સ્ટેડિયમ. એક ચર્ચ છે એમાં જઈએ. સ્ટે ટ્યુન જોવા મળશે તમને. હા ઓલિમ્પિક સ્ટેડિયમ $2 બિલિયન આલ્યા તોડવાના કરી. જો અમે ટીમ હોટલમાં આવ્યા છીએ. મારો ઉપવાસ છે તે કોફી પીવીએ. મને એની ફ્રેન્ચ વેનીલા બહુ જ ભાવે છે. બહુ મસ્ત આવે ફ્રેન્ચ વેનીલા. નીરવ ઓર્ડર આપો. જોઈ લો આવું બધું મળે છે અંદર. Yes. Cream cheese or herb and garlic cheese? Do you have herb and garlic cheese? Garlic cheese? No? Okay. આ બધું આપણને ભાવે નહીં ગાઈસ. ગળ્યું ગળ્યું લાગે. તો અમારી કોફી આવી ગઈ છે ફ્રેન્ચ વેનીલા. આપણી ફેવરેટ ઓલ ટાઈમ. શું લેવું બીજલ તારે? વોશરૂમ ખબર નહીં કઈ બાજુ હશે. જો આને બરફ કહેવાય. બરફ બને જો આમાં. તમારી આવી ગઈ એ કોફી નીરવ. આ નીરવ એ પર રહી હું લઈ આવું. હું કોફી પીવું હવે. આવી જાવ જેને પીવી હોય ને. તો ચલો પછી મળીએ. બાય બાય. નીરવ શું ખાય? શું ખાવા નીરવ? મસ્ત એવરીથિંગ બેગર વિથ ક્રીમ ચીઝ વિથ ટોસ્ટેડ જોડે ટીમ હોટલ નું આ બે વસ્તુ ના ફ્રેન્ચ વેનીલા કોફી. બતાવ નજીકથી બેગલ લાવજો આ બાજુ. જાઓ બેગલ આવો ગાઈસ. નીરવ ખાય ભાવતું તો નહીં પણ ભૂખ લાગે એટલે ખાઈ લે. અમારી કોફી. ચલો જેને પીવી હોય આવી જાઓ. ગાઈઝ આપણે પહોંચી ગયા ઓલ્ડ પોર્ટ. આ કહેવાય આપણે હાલડીનો જે મેરો હોય ને હાલડીના મેરા જેવું ઓલ્ડ પોર્ટ ચગદોર છે આપણા પાછળ. જોઈ લો ગાઈઝ તમને કમ્પ્લીટ બતાવી દઉં. ભૂમિ કઈ જગ્યા આવ્યા તમે ફરવા? ઓલ્ડ પોર્ટ આ જોઈ લો પાછળનો નજારો. જો ઘેર ખાવાનો મેર ના પડે એટલે ઓય આવીને ઘી ભેળવાનું. પેલો સામે કસીનો રહ્યો હું ઝૂમ કરીને જોઉં. જો ડાયટિંગ આના કહેવાય ડાયટિંગ. પેલો સામે કસીનો રહ્યો હું ઝૂમ કરીને જોઉં તમને દેખાય તો એ રહ્યો. જો કસીનો. આ કસીનો ગાઈસ જુઓ. અમારા મોન્ટેરિયલનો કસીનો. ઠંડી તો બહુ જ છે પણ હવે જોઈએ. જો આ ફેરીમાં બેસવા આવ્યા છીએ અમે. અહીંયા ફેરી કહેવાય કેનેડામાં ને ઇન્ડિયામાં કહેવાય આને ચકદોડ. આપણી ગુજરાતી ભાષામાં ચકદોડ કહેવાય. સામેનો વ્યૂ જુઓ બધો બહુ ઠંડી લાગે છે. કહું ઠંડી બહુ જ લાગે છે. બરફ બરફ છું. નીરા ઊભા તો રહો. મરી જવાય એવું હોય યાર. આ તો રોજ લેવાનું. ગાઈઝ આ છે પાણીની બોટલ એસ્કા વોટર. આપણે જેમ કિનલી વોટર આવે ને મોયનું એસ્કા વોટર. જો બહુ મારું મજા દેખાય તમને ગાઈસ કે નહીં દેખાતું? જોઈ લો. જોઈ લો આપણે જવાનું હોય અંદર ચકદોરમાં બેહવા. તમને બતાવું અંદરથી કેવું હોય ચકદોર. જુઓ ગાઈઝ બતાવું તમને. બરફમાં કેવા સ્નોમાં આ બધી પબ્લિક સ્કેટિંગ કરતી હોય ત્યારે કંઈક આવું જોવા મળે. જો બહુ મજા આવે જોવાની ગાઈસ. જો ગાઈસ આ આપણું ઓલપોટ ગાઈસ જોઈ લો. ગાઈસ ટિકિટ લઈ લીધી આપણે. હવે આ જોઈ લો. ઠંડીમાં હવે ઉપર ચકદોરમાં બેહવા જવાનું હ.
અંદર કેવું હોય શું હોય એ બધું બતાવું ને ઉપરથી એ બતાવું તમને આખું નીચે અંદર રાખો કેવી તો મજા આવે. દેખાય. આપણી લઈ ટિકિટ આવી જઈ ફાઇનલી. ઠંડી બહુ છે. આમથી લો બીજલ નહીં એવી હે. ગાઈઝ ફાઇનલી આપણો ચકદોરમાં બેસી જઈએ. જુઓ અંદર હીટર ની બધી સગવડ હ. આ આપણા જેવું દેશી નહીં, અહીંયા થોડું સ્ટાન્ડર્ડ છે. જોઈ લો. તમારો મસ્ત આવો વિલોગ. બસ આવો અમને બધાને તો બતાવો. મટીરિયલ બતાવો બહાર. કેવું લાગે? જોજો ગાઈઝ બધા આ આપણું ડાઉનટાઉન દેખા છે તમને મોન્ટેરિયલ નું. મજા જ આવે ને. અમે જીએસ તો બેહાડે તા ને અહીંથી આઈ જો અહીંથી આઈ ડોલી વિડિયો ઉતાર બધું. નદી ચાલુ છે બરફ. આ તો રાતે બે ચકડોરમાં પૈસા પાછા લઈ લે. જોઈ લો. ફેરા આ આપણું પાછળ દેખાય એ આપણું કંડલા બંદર કહીએ ને એના જેવું ઓલ્ડ પોર્ટ કહેવાય ને. જો ડોલી બરફ જો. બસ ત્યાં બધી કન્ટેનરો આવી. કેવો જાય એ બતાવો. જો આ નીચે લાઈટ થઈ જો પેલા બરફ કેવો જાય ઝૂમ કરીને બતાવો. જોઈ લો ગાઈઝ. અમે તો ઓલી જીએસ તો બેહાડ્યો તો ને અને સોની દેખાય અહીંયા કે બરફ કેવો કેવો અને દોડે. જીએસ ને અહીંયા રખડા ઓમ રખડા બીવો જ નહીં ને બોલ. આપા વેલી લઈ લો. આ પૂનમ ના આયા એટલે તો બે બેહી આવી ગયા હતા નીચે ખુરશીમાં. નાનો છોકરો જો લાઈટો થઈ છે સ્કીમ મસ્ત કરાવે. લાવજો સ્કી બતાઈએ નીચે. જો પેલા સ્કી કરાઈ થી કેવું દેખાય ઉપરથી. છોકરો પડ્યો. પેલો પડી ગયો જો તો એને કશી અસર નહીં થાય ને. કે કીડી મકોડા જેવા લાગે બધા. ફૂલ હીટર. નીરા બેઠા. અમને ખબર નહીં પડતી હતી ખરા ને એટલે નહીં ખબર પડે. સિટી જોઈ લો અમારી મોન્ટેરિયલ સિટી. હજી મમ્મી ને આયા તા કોઈ બેઠું નહીં ને બેહું તું તે. આ મુકેશ અંબાણી જેવું ઘર અમે મુકેશ અંબાણી જેવું. વિડિયો ઉતારો બધું. જો આવી ફેરી હે. મસ્ત હીટર વાળી નહીં નીરવ. શની વાત પેલી બ્લેક કલર ની. 100 વર્ષ જૂની હશે. બહુ જૂનું આ મોન્ટેરિયલ માં બધું. બીજલ તો જો ઘેર બેઠી હોય એમ બેહી જઈએ. અલે નીચે આવી જઈએ બીજલ એટલી વારમાં. જો નીચે ઉતરીએ. કી જોસ પેલો બાવળિયો હોય ને કી જોસ. $30 માં 3 વટા મરાવો એટલે પતી જો. મોડેલોમાં હા વડેલમ જેલા વટા હો ગઈ. અને જો વચમાં કોક બોલે તો કરજો બાપા. કોકરા વટા ફરી જાય. CMTM લખેલું દેખાય છે. CMTM. નીચે આવી ગયા. એક આંટો પતી ગયો, બીજો આંટો ચાલુ થશે હવે. ગાઈઝ આપણી સફર પતી જઈ. મને તો હવે આપણે જઈએ બહારની સાઈડ. અહીંયા બાર કેફે હ. જમ્મુ આવી ને એટલે એમની ફેવરિટ. જો આ કેફે. હવે આ કેફેમાં જઈશું. કેફેમાં જઈએ થોડા ગરમ થઈએ. અંદર હીટર તો હતું પણ એમ કે 10 મિનિટ અંદર બીજું એક્સ્ટ્રા લઈ આવીએ હીટર. હા 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 હા. બતાવજો આવું દેખાય રાત્રે અમારું મટીરિયલ જતું. ઉભારો થોડી વાર ચાલો. જો રાતનો વ્યૂ કંઈક આવો દેખાય આપણે આ ચકદોરનો. જોઈ લો ગાઈઝ આ આપણું મોન્ટેરિયલનું બાઉલ સેન્ટ જોસેફ ચર્ચ છે. આ મોન્ટેરિયલના ગમે તે ખૂણામાં જોવો તમે આજુબાજુના 10-15 કિલોમીટર બધાથી તમને આનું ઉપરનું ટોચારું દેખાય. ટોપ ના કહેવાય આ બધો એમ કહી કે ફેશનમાં બોલો થોડું ટોપ કહેવાય પણ આપણે ટોચારું સમજી જો ને તમે. આ સીડીઓ ને સીડીઓમાં ઉપર ચડવાનું જોઈ લો. ગાઈઝ આજે ઘરે જમવા બનાવવાનો પ્લાન નહોતો એટલે બધા એવું નક્કી કર્યું કે બહાર ક્યાંક સારી હોટલ હોય તો જઈએ. અહીંયા તો બહુ સારી એટલી કોઈ હોટલ નહીં પણ છોલે કુલચે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો તો અમે બધા આવ્યા. જોઈ લો પાછળ કુલજીત ઇન્ડિયાના છોલે કુલચેવાળા બહુ જોરદાર મળી. ગાઈઝ મોન્ટેરિયલવાળા કોઈ જોતા હોય
કોઈ આવવાના હોય તો અહીંયા આવજો. અચૂકથી બહુ મસ્ત બનાવે છે. મટીરિયલ કોઈ આવો તો આના છોલે કુલચે ખાજો, પણ ગરમ ગરમ ખાજો. જોઈ લો. તો જ મજા આવશે. લોકેશન જો અમે ઘરે આવી ગયા તા, બધા બેઠા છે ત્યાં નીચે પથારી કરીને. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. પપ્પા બોલો. હા ભરાવી જ નહીં ને. ચિયાસ બોલો. આ બાજુ જોવા શું લેવા ઉભા છો તમે? મળીએ, જઈશું હવે સ્ટોરે. મળીએ કાલના બ્લોગમાં. તો ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, સ્વીટ ડ્રીમ બધાને. ત્યાં બધા બેઠા જો વાતો કરે ફોન ઉપર. અહીંયા જે એનિવર્સરીનું અમારે ભરાયેલું પડ્યું, ભગવાનને જુંગાડ્યા નહીં. બીજલ બેઠીએ, ખબર નહીં શું વિચાર કરે. પાછળ સ્ટેન્ડ આવે, ઇગ્નોર કરજો. ગેસ્ટ છે એટલે બધું મેનેજ કરવું પડે. ચલો બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ.